આદિવાસી નેતા અને ધારાસભ્ય ચૈતર વસાવા પહોંચ્યા અંબાજી યાત્રાધામ અંબાજી મંદિરના દર્શનાર્થે પહોંચ્યા ચૈતર વસાવા માના ચરણોમાં શીશ ઝુકાવ્યા બાદ ચૈતર વસાવા જશે પાડલિયા ગામે થયેલી હુમલાના ઘટના સ્થળની કરશે મુલાકાત નેતા ચૈતર વસાવા સાથે આપના નેતાઓ સહિત આદિવાસી આગેવાનો પહોંચ્યા અંબાજી પહોંચેલા ધારાસભ્ય ચૈતર વસાવાનું નિવેદન પાડલિયા ગામે સત્ય હકીકત જાણવા જોઈએ છીએ કોઈપણ સમસ્યાનું સમાધાન હિંસાથી નથી છતાં હિંસા થઈ છે અને કોના આદેશ કોની સૂચનથી આ ઘટના ઘટી એના મૂળમાં જઈશું કાનૂની કાર્યવાહીમાં બંને પક્ષોને મદદરૂપ બની શકીએ અને આગળ આવી ઘટના ન ઘટે તે માટે પ્રયાસો કરીશું સાથે બિલ પ્રદેશ મુદ્દે પણ બોલ્યા ચૈતર વસાવા રિપોર્ટર जीत रावल जुल्म की आवाज न्यूज अंबाजी। हमारी मांग यही है कि हमारे जो आदिवासी जो क्षेत्र में पूर्व से ये फॉरेस्ट डिपार्टमेंट से रह रहे आ रहे हैं। जब इस फॉरेस्ट डिपार्टमेंट का जो जन्म नहीं हुआ था और ये फॉरेस्ट डिपार्टमेंट में जो ज़मीन अलॉट नहीं हुई थी तब से हमारा आदिवासी समुदाय इस ज़मीन पे रह रहा है और ये इस जल जंगल ज़मीन को बसाता आया है। लेकिन आज की ये जो सरकार है उसने पूरे देश में आदिवासियों को पिछड़ने का जो काम किया है और तमाम अलग अलग तरीके से कानून ला के और गलत तरीके से उनको उत्साहित करके और उत्पाद करके उनको फंसाने का जो काम हो रहा है ये बंद होना चाहिए। और हम मांग करते हैं कि जब जो फॉरेस्ट डिपार्टमेंट में जो ज़मीन घोषित की गई थी उससे पहले से यहाँ पर निवासी रहते तो हम मांग करते हैं कि उनको 2006 के अधिनियम जो फॉरेस्ट एक्ट जो नियम लागू हुआ था उसके तहत उनको पट्टा देना चाहिए था, बाकी ना कि उनको यहाँ से विस्थापित करने का काम करना था या फिर खेदने का काम करना था। मैं राजस्थान से पिनवाड़ा विधानसभा से मेघाराम ग्रासिया बीएपी प्रत्याशी हूँ और हम भी यहाँ पर आज हमारे आदिवासी ત્યારે બંને પક્ષે એફઆઈઆર થાય। જો તમારે એફઆઈઆર જ કરવાની છે તો જે ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી હિંસા થયેલી છે એવા ફોરેસ્ટના અને પોલીસ અધિકારીઓ પર પણ કાર્યવાહી થાય એવી અમારી માગણી છે। બીજી માગણી, અમારી એફઆઈઆર ખોટી કરી છે એ લોકોએ ઉશ્કેરવાનું કામ કર્યું અને એફઆઈઆર કરી છે, એફઆઈઆર રદ કરવામાં આવે એવી પર અમારી માગણી છે। જો આમ નહીં થશે અને અમારા લોકોને ખોટી રીતે હેરાન કરવામાં આવશે તો આવનારા દિવસોમાં અંબાજીથી ઉમરગામના લોકો અમે ભેગા થઈને એની કચેરીઓમાં પણ જઈશું અને ગાંધીનગરનો રસ્તો પણ અમે પકડીશું। અમારા લોકોને છંછેડવાનું કામ નહીં કરે એવી અમારી લાગણી છે। જે પ્રકારે મીડિયા અને ત્યાંના પોલીસ એસપીએ નિવેદન આપ્યા કે તીરકામઠા ભાલા પાલિયા દ્વારા હુમલા કરવામાં આવ્યા છે, એવા કોઈ પણ હત્યારો આદિવાસીઓ પર નહોતા। આદિવાસી સંવાદમાં માને છે, સંવિધાનમાં માને છે અને સંવાદ અને સંવિધાનની વાત કરવા માટે જ આદિવાસી અહીંયા 3 કલાક એ લોકો સાથે સમજૂતી કરી, પછી પણ નહીં થઈ અને લાઠીચાર્જ કર્યો ત્યારે આ હિંસાની ઘટના ઘટી છે। તમે જુઓ આ બેન પર એ લોકો શું માગી ખાય છે। આ એમના નાના નાના છોકરાઓ છે, એમનું ઘર તોડી પાડ્યું છે। ઘર આજનું નહોતું, વર્ષોથી એ લોકો રહે છે, એમની પેઢી દર પેઢીથી આ ગામમાં રહે છે અને આ જમીન એમની છે। એમણે 2006ના વન અધિકાર અધિનિયમ અંતર્ગત દાવા પણ કર્યા છે, તો સરકારે એ દાવા મંજૂર કરીને આપી દેવા જોઈએ, સનતો આપી દેવી જોઈએ। સરકાર કેમ નથી આપતી? એટલે ઉદ્યોગપતિઓના ઇશારે કામ કરનારી આ ભાજપની સરકાર એમના વન મંત્રીના ઇશારે, એસપીના ઇશારે અહીંયા હિંસા થયેલી છે અને જે પણ અમારા આદિવાસી સાથે અત્યાચાર થયો છે જો એમને ન્યાય નહીં મળશે તો આવનારા દિવસોમાં અમે માનવ અધિકાર આયોગમાં, અનુસૂચિત જનજાતિના આયોગમાં અને યુનોની કોર્ટમાં પણ જવાની ફરજ પડશે તો એમના ન્યાય માટે અમે જઈશું। આજે અમારી લીગલી ટીમ પણ છે, અમને જ્યાં પણ એવું લાગશે ત્યાં અમે આવનારા દિવસોમાં આગળ વધવાના છે। સાહેબ, શું કહેશો? સ્થળ પર મુલાકાત લીધી છે, કયા પ્રકારનું નુકસાન થયું છે? સ્થળ પર અમે આવ્યા છે તો જે પ્રકારે કૂવાને પૂરી દેવામાં આવે, કૂવામાં આ બેનના પતિ પણ એમાં જ મરણ જે ઘટના ઘટી હતી પાડેલી કામ કરતી અંબાજી પાસે, ત્યાં આજે અમે સ્થળ તપાસ માટે અને જે સ્થાનિકોનો જે પ્રશ્ન હતો એ સાંભળવા માટે ઉપસ્થિત થયા હતા। જે કૂવાની વાત કરવામાં આવતી એ કૂવાનું પણ અમે કહી શકાય કે સ્થળ તપાસ કરી છે, ત્યાંના જે સ્થાનિકો છે સ્થાનિકો સાથે પણ ચર્ચા કરી છે અને મૂળ વાત જે અમારા સામે આવી છે એ બહુ સ્પષ્ટ કરે છે કે તાલી એક હાથે નથી વાગી, તાલી 2 હાથે વાગી છે અને જે દેખાડવામાં દ્રશ્ય આવી રહ્યું છે એ એક જ દ્રશ્ય દેખાડવામાં આવ્યું છે, પડદા પાછળનું દ્રશ્ય કંઈક અલગ જ છે। જોવા જઈએ તો આદિવાસી સમાજ એ ખૂબ સંવેદનશીલ સમાજ છે, ખૂબ લાગણીશીલ સમાજ છે, એને ઉશ્કેરવામાં આવ્યો છે, એને ક્યાંક ને ક્યાંક ભડકાવવામાં આવ્યો છે, ભટકાવવામાં આવ્યો છે અને એના જોવા જઈએ તો એના જે અધિકારો છે, એના હક જે છે એની ઉપર ક્યાંક ને ક્યાંક તડાપ મારવામાં આવી। એટલા માટે આદિવાસી સમાજે પ્રતિઘાતના રૂપે જે કહી શકે કે આજે જે ઘટના પાડેલી ખાતે બની એનું ક્યાંક ને ક્યાંક રૂપ જે છે, જે પોલીસ તંત્ર અને બીજા લોકો જે દેખાડી રહ્યા છે એમાં વાસ્તવિકતા એ કંઈક અલગ છે।
એમાં કહેવાય ને કે હાથીના દાંત દેખાડવાના અલગ અને ચાવવાના અલગ, એ રીતે આ દ્રશ્ય આખું અમે જોઈ રહ્યા છીએ. કારણ કે તાલી એક હાથે નથી વાગી, તાલી બે હાથે વાગી છે. પરંતુ ફરિયાદ જે છે એ એક પક્ષી લેવાની છે, બીજી પક્ષે ફરિયાદ લેવામાં નથી આવી. અમે આ માધ્યમથી સરકારશ્રીને કહેવા માગીએ છીએ કે તમે જે રીતે પોલીસ તંત્રની ફરિયાદ લીધી છે તો એ રીતે આદિવાસી સમાજ અને પાડેલિયા ગામની જે ઘટના છે એની પણ ફરિયાદ લેવામાં આવે. કારણ કે એ લોકો પણ પીડિત છે, એની પણ સાર સંભાળ લેવામાં આવે. હજી સુધી જે મંત્રીઓ, તંત્રીઓ, સંત્રીઓ જે મુલાકાત રહ્યા છે એ પોલીસ અધિકારીઓ અને કહી શકાય કે વનરક્ષકના જે મિત્રો છે એની જ પૂછપરછ કરી રહ્યા છે. કેમ ભાઈ આદિવાસી સમાજની પૂછપરછ કરવામાં નથી, કેમ ભાઈ આદિવાસી સમાજની કહી શકાય કે ખેર લેવામાં નથી આવતી. એટલે ક્યાંક ને ક્યાંક આ જે દોગલી નીતિ છે એ દોગલી નીતિ અહીંયા જતી થઈ છે. અને આજે જે પાડેલિયા ગામની જે કહી શકાય બેન સાથે જે ઘટના બની હતી, બેનની પણ મુલાકાત કરવામાં આવી છે, જેમાં વાસ્તવિકતા એ ખૂબ અલગ છે. જી, આગામી શું આવનાર સમયમાં અમે આજે બધા આગેવાનો મળ્યા છે, આવનારા દિવસોમાં જે પણ કાર્યક્રમો ઘડાશે એમાં આખા ગુજરાતના લોકોને અમે બધાનો સહકાર રહેશે. આજે મારી તબિયત નરમ હતી છતાં મારી બહેનનો બધાનો આગ્રહ હતો તો અમે મુલાકાતે આવ્યા છે. આજે બેસીશું અને જેવું આયોજન થશે અમારે સડકથી લઈને એને કચેરીઓ આયોજન કરવાનું થશે કે વિધાનસભામાં જઈને એના ઘેરાવા કરવા પડશે તે પણ અમે કરીશું. પણ અમે સ્પષ્ટ કહેવા માગીએ છીએ, અમે હવે વિકાસના નામે એક પણ ઇંચ જમીન આદિવાસી આપવા માગતા નથી. અમે એક ઇંચ પણ જમીન વિકાસ માટે આપવા સહમત નથી. અમારો જળ, જંગલ અને જમીન અમે સાચવેલી છે. તમારું જંગલ ખાતું તો હમણાં આવેલું છે, ત્યારે અમને જંગલથી બેદખલ કરવાની વાત જે પણ કરશે એની સામે અમે આવનારા દિવસોમાં લડીશું.